જૈન મિત્રો, આપણે જોઈ રહ્યા છીએ CSIRની ભરતીનું કે સેન્ટ્રલ રોડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, મતલબ કે CSIR. તો આની અંદર સ્ટેનોગ્રાફરની ને એની ભરતી બહાર પડી છે. તો આપણે એનું જોઈશું કે કઈ રીતે શું છે, શું ક્વોલિફિકેશન છે, ફી શું છે, ફોર્મની પોસ્ટ પ્રોસેસ, છેલ્લી તારીખ, તો બધું આપણે આમાં જોઈશું, જે જરૂરી વિગતો છે. એટલે માટે વિડીયોને એન્ડ સુધી બન્યા રહો, જેથી તમને બધી માહિતી મળી રહે. પહેલાં તો ભરતી સેન્ટ્રલ લેવલની છે ભરતી. હવે આમાં જેવું કે તમે જોઈ શકો છો કે ફોર્મ આના 22/3/2025 ચાલુ થયેલ હતા અને છેલ્લી તારીખ જુઓ તો 21/4/2025, એટલે કે 21 એપ્રિલ છેલ્લી તારીખ છે અને 21 એપ્રિલ સાંજે 5 વાગ્યા સુધી ફોર્મ ચાલુ રહેશે. એટલે કે બંને ત્યાં સુધી 20 તારીખ પહેલાં ફોર્મ કરાવી લેવાનું, કેમ કે એન ટાઈમે વેબસાઇટ ડાઉન હોઈ શકે છે. હવે આગળ આપણે જોઈશું કે શું છે, કઈ રીતે છે. હવે આપણે વેકેન્સીની ડિટેલ્સ જોઈ રહ્યા છીએ, જેવું કે તમે ટેબલમાં જોઈ શકો છો કે ગ્રુપ સી એમાં પે લેવલ છે 19,900 થી 63,200 અને એજ્યુકેશન ક્વોલિફિકેશન છે 12 પાસ હોવા જોઈએ કે પછી એને સમકક્ષ. અને બીજું એ છે કે તમને કોમ્પ્યુટર ટાઈપિંગમાં સ્પીડ હોવી જોઈએ. કોઈ સર્ટિફિકેટ નથી માંગેલું, પણ જો કોમ્પ્યુટર ટાઈપિંગની ટેસ્ટ આવશે તમારે, એનામાં એવું કંઈ ના હોય, ખાલી એક્ઝામ તમે પાસ થઈ જાઓ, ખાલી અઠવાડિયું પ્રેક્ટિસ કરો તો એ સ્પીડ આવી જાય કોમ્પ્યુટર ટાઈપિંગમાં. અને એજ લિમિટ જુઓ તો 28 વર્ષ સુધી છે, 18 થી 28 વર્ષ. આજે હતી પોસ્ટ હતી જુનિયર સેક્રેટરીએટ એસિસ્ટન્ટની. હવે બીજી જો તો જુનિયર સ્ટેનોગ્રાફરની છે પોસ્ટ, ઠીક છે. જો હવે આજે હતું ને જુનિયર સેક્રેટરીએટ આસિસ્ટન્ટ, એમાં 177 પોસ્ટ હતી ખાલી. હવે આમાં વેકેન્સી જુઓ તો જુનિયર સ્ટેનોગ્રાફરની 32 જગ્યાઓ છે. એ છે ગ્રુપ સીની, 25,500 પગાર છે અને ત્યાંથી 81,100 સુધી. હવે આમાં પણ 12 પાસ માંગેલ છે, ઠીક છે, પણ ટાઈપિંગનું આમાં પણ માંગેલ છે, ઠીક છે. ટાઈપિંગનું ને એવું બધું આવડવું જોઈએ. અને એજ લિમિટ આમાં 18 થી 27 વર્ષ છે. હવે નેક્સ્ટ આપણે આગળ જોઈશું. તો હવે આ બધું વેકેન્સીનું લિસ્ટ છે કે કેટેગરી વાઇઝ કઈ કેટેગરી માટે કેટલી જગ્યાઓ છે આની અંદર અનામત રાખવામાં આવેલી. તમે જોઈ શકો છો કે જનરલ માટે 110 છે, ઓબીસી માટે 52 છે, એસસી માટે 22, એસટી માટે 12 અને ઈડબ્લ્યુએસ માટે 13 છે, ઠીક છે. અને આવી રીતે ગણો તો ટોટલ થાય છે 209 જગ્યાઓ. અને સિવાય દિવ્યાંગ માટે 10 છે અને 15 એક્સ સર્વિસમેન માટે, ઠીક છે. હવે આપણે આમાં આગળ વધીશું. એપ્લિકેશન ફી તો માત્ર પુરુષ ઉમેદવાર માટે જ છે, અને એ પણ જે જનરલમાં આવતા હોય, ઓબીસીમાં આવતા હોય અને ઈડબ્લ્યુએસમાં, ઠીક છે, એ લોકો માટે 500 રૂપિયા. બાકી એસસી એસટી વાળાને ફ્રીમાં છે. અને જે ઓલ વુમન કેન્ડિડેટ, ઠીક છે, દરેક મહિલા ઉમેદવારને પણ ફ્રીમાં છે. હવે એજ લિમિટનું એનું આપણે કે જે આપણે આગળ જોઈ લીધું છે 27 વર્ષ ને 28 વર્ષ, પણ એ સિવાય આપણે જોઈએ આમાં એજ લિમિટમાં કે છૂટછાટ જે મળે છે. આમાં તમે જોઈ શકો છો છૂટછાટ. એસસી એસટીને 5 વર્ષ મળે છે, ઓબીસીને 3 વર્ષ મળે છે, દિવ્યાંગને 10 વર્ષ, ઠીક છે, એક્સ સર્વિસમેનને 3 વર્ષ સુધી મળે છે, ઠીક છે, સર્વિસમાંથી નીકળ્યા પછી. અને એ સિવાય બાકી આપણે કંઈ ખાસ જરૂરી નથી. બાકી તમે જોઈ શકો છો આમાં એજ લિમિટનું બધું. હવે જો એક્ઝામિનેશનની સ્કીમ સિલેબસ, ઠીક છે. તો પહેલાં તો એક્ઝામ જે આવશે, રિટર્ન એક્ઝામ, એ OMR બેઝડ આવશે, ઠીક છે. OMR સીટ આવશે કે પછી કોમ્પ્યુટર ઉપર પણ આવશે, પણ હશે MCQ જશે, ઠીક છે. અને 200 MCQ હશે, 2 કલાકનો ટાઈમ મળશે તમને, ઠીક છે. એમાં વિષય તમે જુઓ તો આપણે
જનરલ ઇન્ટેલિજન્સ એન્ડ રિઝનિંગ 50 પ્રશ્નો હશે રિઝનિંગના ને એના, પછી જીકેના ને એના હશે બીજા 50, ઇંગ્લિશ ભાષા અને ગ્રામર એના હશે 100 પ્રશ્નો. આવી રીતે ટોટલ 200 માર્કનું પેપર આવશે. હવે બીજું આવશે સ્ટેનોગ્રાફીનું. ઠીક છે, કે સ્ટેનોગ્રાફર માટે કે ટાઈપિંગ ટેસ્ટનું આવે, તો એમાં તમે જોઈ શકો છો કે 10 મિનિટ તમને મળશે. તમારે ઇંગ્લિશમાં ટાઈપિંગ કરવું હોય તો ઇંગ્લિશમાં, હિન્દીમાં ફકરો ટાઈપ કરવો હોય તો હિન્દીમાં. પણ એમાં સ્પીડ જોવો તમે જોઈ શકો છો 80 વર્ડ પર મિનિટ. ઠીક છે, આટલી સ્પીડ આવવી જોઈએ, 80 વર્ડ પર મિનિટ. આમાં તમે જોઈ શકો છો લેંગ્વેજ ઓફ સ્કિલ ટેસ્ટ ઇંગ્લિશમાં 50 મિનિટ, હિન્દીમાં 65 મિનિટ. ઠીક છે, અને જે સ્ક્રાઇબ હોય જે કેન્ડિડેટ જોડે એમના માટે ઇંગ્લિશમાં 70, હિન્દીમાં 90 મિનિટ આપવામાં આવેલ છે. બસ, બાકી આમાં બીજું કંઈ છે નહીં. જે મેન હતું આપણે જોઈ લીધું. જો એક્ઝામ સેન્ટર, ઠીક છે, તો એક્ઝામ સેન્ટરનું આપણે જોઈએ. આમાં તો દિલ્હી NCRનું લખેલું છે. ઠીક છે, એટલે કોઈ પણ સ્ટેટમાં સેન્ટ્રલનું છે તો ગમે ત્યાંની એક્ઝામ આવી શકે, એ રીતે આપણે કહી શકીએ. બાકી આપણે આગળ જોતા જઈશું. જો કોઈ આપણે ઇમ્પોર્ટન્ટ જેવું લાગે તો જોઈ લઈએ. એકવાર આખું નોટિફિકેશન જે છે એ આપણે ચેક કરી લઈશું. હવે જો હાઉ ટુ એપ્લાય, ઠીક છે, તો એપ્લાય કઈ રીતે કરવાનું. તો એપ્લાય માટે તમે જોઈ શકો છો ઓનલાઈન છે. CSIR એની વેબસાઇટ ઉપર તમારે જઈને ફોર્મ ભરવાનું રહેશે ઓનલાઈન. હવે ફોર્મમાં શું જોઈશે? પહેલાં તો રજિસ્ટ્રેશન આવે અને બીજા સ્ટેપમાં આવે ફીનું પેમેન્ટ. તો ફી આપણી જોઈ કેટલી ફી જોઈએ અને કોને કોને ફી ભરવાની હોય છે. હવે જે પહેલું સ્ટેપ રહ્યું રજિસ્ટ્રેશનનું, તો એમાં પાસપોર્ટ સાઇઝ ફોટો અને સિગ્નેચર ઓનલાઈન અપલોડ કરવાના રહેશે. અને એ સિવાય બધી જરૂરી ડિટેલ્સ હશે એ બધી ભરવાની રહેશે. અને વેબસાઇટ તમારે જોઈ હોય તો આ લિંક જોઈ શકો છો www.crridom.gov.in. આના ઉપર તમારે રજિસ્ટ્રેશન કરવાનું રહેશે અને પોસ્ટ ઉપર એપ્લાય કરીને ફી ભરવાની રહેશે. બીજું કંઈ નવું છે નહીં. ઠીક છે, આ બધા ફોર્મેટ છે. પણ એ જો ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં અમુકને રજૂ કરવાના આવતા હોય કે નોન ક્રિમિલિયર છે તો એ તમારે ઇંગ્લિશવાળું કઢાવવું પડે, તો એ કઈ રીતનું કયા ફોર્મેટમાં આવવું જોઈએ તે બધું આમાં લખેલું હોય, જે આમાં જોઈ શકાય. દરેક નોટિફિકેશનમાં આપેલું જોઈએ કે કઈ રીતે ફોર્મેટ કઢાવવું. બાકી બીજું કંઈ નવું નથી. ફોર્મનું બધું આપણે જાણી દીધું. અને આવી જ ભરતીના જાણકારી માટે અમારી સાથે બન્યા રહો. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, ચેનલ સબસ્ક્રાઈબ કરો, જેથી તમને આવે તમામ વિડીયો મળી રહે અને બધી માહિતી મળી રહે. જય હિન્દ, જય ભારત.